દરેક લોકો ગાયડન્સ માટે એમની સલાહ ખાસ નથી અને ગૌરવની વાત એ છે કે આપણા જૈન ગુરુકુલમાં ભરીને એ બધી વિદ્યા એમને હાંસલ કરી છે. એમને ખૂબ જ એની રાશિ નક્કી થાય, એનું નામ નક્કી થાય, એનું નક્ષત્ર નક્કી થાય અને એના થકી એનું આખું ભવિષ્ય નક્કી થાય. હવે આપણે બધાને એવો પ્રશ્ન થાય કે આપણે જે કર્મ કરીને આવ્યા છીએ એ જ ભોગવવાનું છે. આપણે સૌથી મોટું ઉદાહરણ દેખીએ તો ભગવાન કૃષ્ણ હતા, બરાબર, જેમણે મહાભારત જીતાડ્યું, ભગવદ્ ગીતાની રચના કરી, પોતે ભગવાન હતા, છતાં પણ જ્યારે એમનું પુણ્ય ન હતું તો ત્યારે એમની આંખની સામે દ્વારકા ડૂબી ગઈ, બરાબર. એમનું બી મૃત્યુ પારધીના તીરથી થયું, બરાબર. ભગવાન મહાવીર સ્વામી, બરાબર, 24માં તીર્થંકર, આખા શાસનની સ્થાપના કરી, પરંતુ એમણે પૂર્વજન્મમાં કોઈ અશુભ કર્મ કર્યું હતું તો એ ભોગવવાનું હતું, તો એમના કાનમાં પણ ખીલ્લા ઠોકાયા, બરાબર. મુશ્કેલ છે એટલે એ જાતે જ બનાવતા આવડી શીખી જાય છે. આખી સિસ્ટમ પહેલાં સોફ્ટવેર બનાવે. સોફ્ટવેરમાં એ રોજ તરીકે ચાલુ છે. એની એલર્ટ કોઈ પણ એલર્ટ હોય તો વર્ક નહીં કરે. જ્યાં બધું ઓળખ્યું હશે તો વર્ક કરશે. ઇટ મીન્સ કે આ બધું મોટું પછી બહાર જશે. બોક્सेस છે શું છે? આ બોક્सेस જે અલેક્સના જે આપણે કેવી રીતે સાઈઝ કમ્પ્લીટ સાઈઝ માપવાની આપણે અલેક્સની જે નિર્માણ કરવાના આપણે ગમે તે રીતે આપણે એક્સરસાઇઝ કરીએ. આના દ્વારા આપણે પોસ્ટમાં બોલેલો છે એટલે તો બધા આ વ્યસન જે આપણું ઘર છે આપણી જગ્યાએ વિવિધ સફળ આ કરું છું બધી જગ્યાએ આપણે છીએ. ક્યારેક એમનો છોકરો છે આ છોકરાઓ નથી આવી.